જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રકે બાઇક સવારને ટક્કર મારતા એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રકે બાઇક સવારને ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઉનાના ઉમેજ ગામના રહેવાસી નંદુબેન ઝવેરભાઈ સાકરિયાનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાની ઉંમર 55 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। નંદુબેન અને એમના પુત્ર કંકોત્રી આપવા માટે હેમાળ ગામે આવ્યા હતા અને વળતી વેળાએ આ ઘટના બની હતી। ટ્રકે ટક્કર મારતા પાછળનું ટાયર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર હાલમાં અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે। ત્યારે પીએમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે લાશને ખસેડવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમરેલી।